નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ અને સીસી ત્રણેયમાં જે બંધારણના ટોપિકો સમાન આપવામાં આવેલા છે તેમાંથી આપણે બંધારણનો બીજો અને ત્રીજો ટોપિક જે અગાઉની એક્ઝામમાં જેટલા બી પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે તમામ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને વિદ્યાર્થી મિત્રો, જો આપણે વાત કરીએ તો આપણે આ બંધારણની પહેલો અને બીજો બંને ભાગ આપણી ચેનલ ઉપર મૂકી ચૂક્યા છીએ. ત્યારબાદ આજે ત્રીજો ભાગ આપણે શરૂઆત કરવાના છીએ. અને વિદ્યાર્થી મિત્રો, બંધારણના ટોપિકમાંથી પહેલો ટોપિક જે છે તેના બી આપણે 4 ભાગ આપણી ચેનલ ઉપર અપલોડ કરી ચૂક્યા છીએ, તો તે જોઈ લેવા નમ્ર વિનંતી છે. ત્યારબાદ આપણે શરૂઆત કરીએ. એ પહેલો પ્રશ્ન છે, ભારતીય બંધારણની ત્રીજી અનુસૂચિમાં નીચેના પૈકી કયા અધિકારીઓ માટે શપથ અથવા પ્રતિજ્ઞાના સ્વરૂપના ઉલ્લેખો કરવામાં આવ્યા છે? પહેલું, કંટ્રોલર અને ઓડિટર જનરલ. ત્યારબાદ બીજું છે મુખ્ય ચૂંટણી કમિશનર. ત્રીજું છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. અને ચોથું છે એટર્ની જનરલ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં માત્ર પહેલું અને બીજું, બીમાં પહેલું, બીજું અને ત્રીજું, સીમાં માત્ર બીજું, ત્રીજું અને ચોથું, અને ડીમાં માત્ર 1 અને 3. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માત્ર 1 અને 3, એટલે કે કંટ્રોલર, ઓડિટર જનરલ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જ્યારે કોઈ સામાન્ય ખરડ અને ભારતીય સંસદના બંને ગૃહમાં સંયુક્ત બેઠકમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તેને ખાલી જગ્યાથી પસાર કરવું પડે છે. એ બંને ગૃહોના કુલ હાજર મતદાન અને સભ્યોની સાદી બહુમતી. ત્યારબાદ બી ઓપ્શન છે બંને ગૃહોના કુલ સભ્યોની 2/3 બહુમતી. સીમાં છે બંને ગૃહોના કુલ સભ્યોની સાદી બહુમતી. અને ડીમાં છે બંને ગૃહોના કુલ સભ્યોની 2/3 બહુમતી હાજર અને મતદાન. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બંને ગૃહોના કુલ સભ્યોની સાદી બહુમતીથી પસાર કરવું પડે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી સંસદના ઉપલા ગૃહના સભ્ય હોય તો અવિશ્વાસની દરખાસ્તની સ્થિતિમાં તે તેમની તરફેણમાં મત આપી શકે. ત્યારબાદ બે વિકલ્પ છે, તે નીચલા ગૃહોના બજેટ પર બોલી શકે નહીં. ત્યારબાદ સી ઓપ્શન છે, તે માત્ર ઉપલા ગૃહમાં જ નિવેદન આપી શકે છે. અને ડી ઓપ્શન છે, તેમણે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા પછી 6 મહિનાની અંદર નીચલા ગૃહમાં સભ્ય બનવું પડશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોઈએ તો અવિશ્વાસની દરખાસ્તની સ્થિતિમાં તે તેમની તરફેણમાં મત આપી શકે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, બંધારણના અનુચ્છેદ 368 થી સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ત્યારબાદ આપણે જોઈએ તો પહેલું વિધાન છે, બે ગૃહો વચ્ચે મડાગાંઠના કિસ્સામાં સંસદના સંયુક્ત સત્રથી બંધારણીય સુધારો બિલ પસાર થઈ શકે છે. ત્યારબાદ બીજું વિધાન છે, ભારતના રાષ્ટ્રપતિએ કલમ 368 હેઠળ પસાર થયેલા બંધારણીય સુધારામાં બિલને તેમની સંમતિથી આપવી ફરજિયાત છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, બંધારણની 7મી અનુસૂચિમાં સુધારો કરવા માટે રાજ્યથી અડધાથી વધુ વિધાનસભાઓની બહાલી જરૂરી છે. ત્યારબાદ આપણે નીચેનામાંથી જોઈએ કે કયા વિધાનો સત્ય છે. તો એમાં પહેલું અને બીજું સત્ય, બીમાં પહેલું અને ત્રીજું સત્ય, સીમાં બીજું અને ત્રીજું સત્ય, અને ડીમાં 1, 2 અને 3 સત્ય. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બીજું અને ત્રીજું બંને વિધાનો સત્ય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય જળ વિવાદના નિર્ણયોની જોગવાઈ છે? એ આર્ટિકલ 262, બી આર્ટિકલ 270, સી આર્ટિકલ 263 અને ડી આર્ટિકલ 268. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આર્ટિકલ 262. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે, કોઈપણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક બિલ રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી સંસદમાં રજૂ કરી શકાય છે. ત્યારબાદ બીજું વિધાન છે, રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિએ જે તે રાજ્યની વિધાનસભાને નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર તેના મંતવ્ય રજૂ કરવા માટે મોકલવાનું હોય છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, રાજ્ય વિધાનસભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધન કરતા છે. ત્યારબાદ ઉપરનામાંથી કયું વિધાન સત્ય છે તે આપણે જણાવવાનું છે. વિકલ્પ જોઈએ તો એમાં માત્ર બીજું સત્ય, બીમાં બીજું અને ત્રીજું સત્ય, સીમાં પહેલું અને બીજું સત્ય, ડીમાં પહેલું, બીજું અને ત્રીજું સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું અને બીજું જે બંને વિધાનો સત્ય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદાર ગણમાં તફાવત વિશે નીચેના પૈકી આપેલા વિધાનો ધ્યાનમાં લો.
ત્યારબાદ પહેલું વિધાન છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લેશે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્યસભા ભાગ લેશે. ત્યારબાદ બીજું વિધાન છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓમાં ચૂંટણીમાં ભાગ લેતી નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જો વિકલ્પ જોઈએ તો એમાં માત્ર 2, બીમાં પહેલું અને બીજું, સીમાં પહેલું અને બીજું બંને અને ડીમાં એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માત્ર બીજું વિધાન સત્ય છે, પહેલું વિધાન જે છે તે અસત્ય છે. ત્યારબાદ આપણે જો જોઈએ તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વિશે માહિતી મેળવીએ તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લેશે, એમાં નિમણૂક થયેલા સભ્યો ભાગ લેતા નથી હોતા, અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નિમણૂક થયેલા સભ્યો પણ ભાગ લેતા હોય છે. ત્યારબાદ 8મો પ્રશ્ન છે નીચેના આપેલા વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે બંધારણ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે. બીજું વિધાન છે વટહુકમ ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે રાજ્યના રાજ્યપાલની રાષ્ટ્રપતિની મંજૂરીથી જ વટહુકમ બહાર પાડી શકે છે. ત્યારબાદ ઉપરના વિધાનો સત્ય છે. એ માત્ર એક સત્ય, બી પહેલું અને ત્રીજું સત્ય, સી પહેલું અને બીજું સત્ય, અને ડીમાં 1, 2 અને 3 સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું અને બીજું બંને વિધાનો સત્ય છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી છે. એ કેન્દ્રીય કાયદા મંત્રી, બી સચિવ કાયદા મંત્રાલય, સી એટર્ની જનરલ, અને ડી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એટર્ની જનરલ. ત્યારબાદ 10મો પ્રશ્ન છે નીચેના આપેલા વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે શ્રદ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના એ ભારતના બંધારણની કલમ 25 અને 24ના પાયામાં રહેલ છે. ત્યારબાદ બીજું છે બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈપણ આદેશમાં પસાર કરી શકે છે. ત્યારબાદ ઉપરના પૈકી કયા વિધાનો સત્ય નથી? એ માત્ર 1, બી માત્ર 2, સી 1 અને 2 બંને, અને ડી 1 અને 2 માંથી કોઈ પણ નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ પૈકી એક પણ વિધાન અસત્ય નથી, એટલે કે બંને વિધાનો સત્ય છે, બંને વિધાનો અસત્ય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે નીચેના આપેલા વિધાનો ધ્યાનમાં લો. પહેલું છે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી. ત્યારબાદ બીજું છે વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરી શકાય છે. ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે? એ માત્ર 1 સત્ય, બી માત્ર 2 સત્ય, સી 1 અને 2 બંને સત્ય, અને ડી 1 અને 2 માંથી કોઈ નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માત્ર 2, એટલે માત્ર બીજું વિધાન જે છે તે સત્ય છે અને પહેલું વિધાન અસત્ય છે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે છે. ત્યારબાદ બીજું વિધાન છે ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થળો કે જેના સ્થળો ભારતના મુખ્ય ન્યાયાધીશો રાષ્ટ્રપતિની મંજૂરીથી નક્કી કરેલું હોય તે સ્થળે બેસી શકે છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે સંસદના સર્વોચ્ચ અદાલતોને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી છે. ત્યારબાદ ઉપરના વિધાનો સત્ય ક્યાં છે તે આપણે ચકાસવાનું છે. તો જોઈએ એ પહેલું અને ત્રીજું સત્ય, બીમાં બીજું અને ત્રીજું સત્ય, સીમાં પહેલું અને બીજું સત્ય, અને ડીમાં આપેલ તમામ સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બીજું અને ત્રીજું બંને વિધાનો સત્ય છે. ત્યારે 13મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવે છે? એ ભારત સરકાર અને 1 કે અથવા વધુ રાજ્યો વચ્ચે, બી 2 અથવા વધુ રાજ્યો વચ્ચે, સી 2 અથવા વધુ રાજ્યો અને રહેવાસીઓ વચ્ચે, અને ડી છે ભારત સરકાર અને 1 કરતાં વધુ રાજ્યો એક તરફ તથા બીજી તરફ 1 અથવા વધુ રાજ્યો વચ્ચે. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1 અથવા વધુ રાજ્યો રહેવાસીઓ વચ્ચે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને તેમના કાર્યો વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. પહેલું અધ્યક્ષ એક અર્ધન્યાયિક સંસ્થા છે. બીજું તે ગૃહોની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારા અને મધ્યસ્થી છે.
ત્યારબાદ ત્રીજું વિધાન છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે. ઉપરોક્ત પૈકી કયું વિધાન સત્ય છે તે જણાવો. ત્યારબાદ આપણે એમાં છે પહેલું અને બીજું વિધાન સત્ય, બીમાં બીજું અને ત્રીજું સત્ય, સીમાં પહેલું અને ત્રીજું સત્ય, ડીમાં પહેલું બીજું અને ત્રીજું સત્ય. અહીં વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવશે પહેલું બીજું અને ત્રીજું, એટલે કે આપેલ તમામ વિધાન સત્ય છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ તેમના પોતાનો હોદ્દો ગ્રહણ કરે એ પહેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમની પોતાના હોદ્દાનો સ્થાન અને શપથ લેવડાવે છે. આ શપથ નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ થતો નથી? એ. પોતાનો હોદ્દો વિશ્વસનીય રીતે નિભાવવો. બી. ભારતના લોકોની સેવા અને સુખાકારી માટે પોતાની જાતને સમર્પિત કરવી. સી. બંધારણ અને કાયદાનું જતન અને રક્ષણનો બચાવ કરવો. ત્યારબાદ ડી છે કોઈપણ જાતના ભય કે પક્ષપાતની લાગણી કે ભેદભાવ વિના બંધારણની મર્યાદામાં રહીને લોકોનું તમામ રીતે કલ્યાણ કરવું. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કોઈપણ જાતના ભય કે પક્ષપાતની લાગણી કે ભેદભાવ વિના બંધારણમાં રહીને લોકોનું તમામ રીતે કલ્યાણ કરવું તે અશક્ય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન છે વર્તમાન લોકસભાએ એટલે કે કેટલામી લોકસભા છે હાલમાં? 14મી, બીમાં 15મી, સીમાં 16મી અને ડીમાં 18મી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 18મી લોકસભા છે હાલ કાર્યરત. ત્યારબાદ 17મો પ્રશ્ન છે લોકસભાની ચૂંટણી લડવા માટે લાયકાત બનવા લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? એ. 25 વર્ષ, બી. 21 વર્ષ, સી. 18 વર્ષ અને ડી. 35 વર્ષ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 25 વર્ષ. ત્યારબાદ વડાપ્રધાન બનવા માટે કેટલી લઘુત્તમ વય હોવી જોઈએ એ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે જવાબ. ત્યારબાદ 18મો પ્રશ્ન છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર ગણનામાં કોનો સમાવેશ થાય છે? એ. સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો. બી. રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. ત્રીજું છે રાજ્યોની વિધાન પરિષદના સભ્યો અને ચોથું છે લોકસભાના નિયુક્ત સભ્યો. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ પહેલું અને બીજું, બીજામાં પહેલું બીજું અને ચોથું, સીમાં પહેલું ત્રીજું અને ચોથું અને ડીમાં આપેલ તમામ. અહીં જવાબ આવશે પહેલું અને બીજું, એટલે કે સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. તેમાં નિમણૂક થયેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. ત્યારબાદ 19મો પ્રશ્ન છે ભારતના બંધારણની કલમની કઈ જોગવાઈ યોગ્ય રીતે ગોઠવું? એ. 156માં છે. ત્યારબાદ આપણે જોઈએ તો અનુચ્છેદ 56 છે, 58 છે, 59 છે અને 61 છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે ફક્ત એક જ અનુચ્છેદ જોઈએ, અનુચ્છેદ 61, ત્યાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની ચર્ચા કરવામાં આવે છે. ત્યારબાદ તે ઓપ્શન ડીની સાથે મેળ ખાય છે. ચોથા માળી, એટલે કે આપણે ચોથા માળી ફક્ત એક જ ઓપ્શનમાં આપને જોવા મળે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ચોથા માળી ફક્ત એક જ ઓપ્શનમાં આપને જોવા મળે છે, ઓપ્શન એમાં. કે ત્યાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ 20મો પ્રશ્ન છે નીચેના વાક્ય ચકાસો કયું વાક્ય યોગ્ય નથી? પહેલું દરેક રાજ્યને એક રાજ્યપાલ રહેશે, કલમ નંબર 153 મુજબ. ત્યારબાદ બીજું વિધાન છે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, કલમ નંબર 156 મુજબ. ત્યારબાદ રાજ્યપાલની નિમણૂક માટે લાયકાતો 157 અને ચોથું વિધાન છે રાજ્યપાલના હોદ્દાની શરતો 158. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વિકલ્પ જોઈએ આપણે એ માત્ર 4, બી માત્ર 3, સી માત્ર 2 અને ડી માત્ર 1. કયું વિધાન અયોગ્ય છે તે જણાવવાનું છે. તો અહીં વિદ્યાર્થી જવાબ આવશે માત્ર 2 વિધાન, એટલે કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે પરંતુ કલમ 155 મુજબ કરે છે, નહીં કે 156 મુજબ. આ વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન 2 સિવાયના તમામ વિધાનો સત્ય છે, એટલે કે દરેક રાજ્યને એક રાજ્યપાલ રહેશે, એ કલમ નંબર 153માં છે. ત્યારબાદ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે તે કલમ નંબર 155માં આપવામાં આવેલ છે. ત્યારબાદ રાજ્યપાલની નિમણૂક માટે લાયકાતો 157માં છે અને રાજ્યપાલની હોદ્દાની શરતો જે કલમ નંબર 158માં આપેલ છે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે નીચેના વાક્યો ચકાસો. પહેલું છે કલમ નંબર 124 ઉચ્ચતમ ન્યાયાલયની સ્થાપના અને રચના. ત્યારબાદ કલમ નંબર 130 છે ઉચ્ચતમ ન્યાયાલય રેકોર્ડ ન્યાયાલય રહેશે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ માત્ર 2 યોગ્ય, બીમાં 1 અને 2 બંને યોગ્ય, સીમાં 1 અને 2 એ બંને યોગ્ય નથી અને ડીમાં માત્ર 1 યોગ્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માત્ર 1 વિધાન જે છે તે યોગ્ય છે.
ત્યારબાદ 22મો પ્રશ્ન છે, ઉચ્ચતમ ન્યાયાલયને અપીલ કરવા માટે ખાસ પરવાનગી આપવા બાબતે એ જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલી છે? એ 135, બી 136, સી 137 અને ડી 138. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 136 મુજબ. ત્યારબાદ 23મો પ્રશ્ન છે, ઉચ્ચ ન્યાયાલયને પોતાનો ફેંસલો અથવા હુકમની પુનઃ વિચારણા કરવાની સત્તા છે. આ જોગવાઈ બંધારણની કયા કલમમાં દર્શાવેલી છે? એ 137, બી 136, સી 137 અને ડી 139. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કલમ નંબર 137માં છે. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય નથી? પહેલું છે, ભારતના એટર્ની જનરલની જોગવાઈ કલમ નંબર 74 હેઠળ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ બીજું વિધાન છે, એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, એટર્ની જનરલ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય છે. અને ચોથું વિધાન છે, એટર્ની જનરલ માત્ર ઉચ્ચતમ ન્યાયાલયમાં સુનાવણીનો હક ધરાવે છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ માત્ર પહેલું, બીજું અને ચોથું યોગ્ય. ત્યારબાદ બીમાં બી પહેલું, બીજું અને ત્રીજું યોગ્ય. અને સીમાં બીજું, ત્રીજું અને ચોથું યોગ્ય. અને ડીમાં આપેલ તમામ યોગ્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું, બીજું અને ત્રીજું આપેલ ત્રણેય વિધાન યોગ્ય છે. જ્યારે ચોથું વિધાન જે છે, એટર્ની જનરલ ભારતના કોઈ પણ ભાગમાં સુનાવણી કરી શકે છે, તેથી તે અયોગ્ય છે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે, નીચેનામાંથી સંસદની વિવિધ સમિતિઓ પૈકી કઈ સમિતિ સૌથી મોટી છે? એ જાહેર હિસાબ સમિતિ, બી જાહેર ઉપક્રમ સમિતિ, સી અંદાજ સમિતિ અને ડી અરજી સમિતિ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અંદાજ સમિતિ જે સૌથી મોટી સમિતિ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો અને સરસ લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આવ્યા છીએ ભાગ 4 લઈને થોડાક સમયમાં. જય હિન્દ.